જાહેર થયા છે તો બ્રોકરેજ હાઉસીસ બજેટ પર શું માની રહ્યા છે, રિપોર્ટમાં શું છે, ખાસ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી. તૃપ્તિ, ગુડ મોર્નિંગ. અને ખાસ કરીને જે ગઈકાલનું એક બજેટ હતું ત્યારબાદ ઘણા બધા રિએક્શન આપણે જોયા, પરંતુ બ્રોકરેજ હાઉસીસ તરફથી કઈ રીતે આપણે રિએક્શન જોઈ રહ્યા છીએ? ચાની ડેફિનેટલી જે ગઈકાલે જે બજેટ આવ્યું, ખાસ કરીને કે બ્રોકરેજ હાઉસ તરફથી અગર હું રિપોર્ટ્સ મેં વાંચ્યા છે, થોડા આપણને એમ ના કહી શકાય કે એમને કોઈ નેગેટિવિટી કોઈ વાત કરી છે. એમને પર્ટિક્યુલર શેર્સને લઈને એમને પોતે ખાસ કરીને એમને એક પરફોર્મન્સ આપ્યું છે. આપણે દરેક બ્રોકરેજ રિપોર્ટ પર એકવાર નજર કરી લઈએ તો સૌથી પહેલાં CLSAના પર બ્રોકરેજ રિપોર્ટ પર નજર કરશું. તેમનું માનવું છે કે નવા રિઝમ્સથી ટેક્સ દરમાં લગભગ 17,500 કરોડની બચત થશે તેવું તેમને રિપોર્ટ્સમાં તેમને જણાવ્યું છે. તે સાથે તેમણે એ પણ જણાવ્યું છે કે કન્ઝ્યુમર સ્પેસમાં ખાસ કરીને ડિમાર્ટ છે, ઝોમેટો, ટાઇટન, આ તેમના પસંદીદા તેમના શેર્સ તેમના રડારમાં જોવા મળી રહ્યા છે. સાથે તેમને અર્બન કન્ઝમ્પશન છે તેમાં પણ વરુણ બેવરેજીસ છે, ITC છે, નેસ્લે જે છે, આ બધા જ તેમના પસંદીદા શેર્સ આપણને રડારમાં જોવા મળી રહ્યા છે. ત્યાં જ કસ્ટમ ડ્યુટી ઘટવાના કારણે કરીને તેમનું માનવું છે કે ગોલ્ડનો જે કસ્ટમ ડ્યુટી ઘટી છે સોના અને ચાંદીને, તેને કારણે ટાઇટનને એનો એક વધુ ફાયદો થશે. એટલે અહીંયા એમ કહી શકાય CLSA તરફથી આપણને જે બ્રોકરેજ રિપોર્ટ આવ્યા જેમાં ખાસ કરીને તેમને શેર્સ પર વધુ ફોકસ આપ્યું છે. ત્યારબાદ ગોલ્ડમેન સેલ્સનો રિપોર્ટ જાણશું. તેમનું કહેવું છે કે સિગરેટ પર આ વખતે ટેક્સ પર કોઈ પણ પ્રકારના આઉટકમ્સ નથી આવ્યા અને સિગરેટના ટેક્સમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર નથી થયો, જેનો સૌથી મોટો ફાયદો જે છે તે ITCને થતો જોવા મળ્યો છે. અને ITC માટે એક પોઝિટિવ સમાચાર તેઓ માની રહ્યા છે. એટલે ITC તેમનો પસંદીદા રડારમાં પણ જોવા મળ્યું છે. તે સાથે GST બાદ સિગરેટ ટેક્સ રિઝમ પણ હવે તેમાં પણ એક સ્થિરતા જોવા મળી છે. સાથે તેમનું એ પણ કહેવું છે કે અફોર્ડેબલ જે સુધારા આવ્યા છે તેમાં સિગરેટના પ્રાઇસમાં સામાન્ય વધારો કદાચ આવનારા સમયમાં જોવા મળી શકે છે. એટલે કંપની જે છે તે સિગરેટના પ્રાઇસ આવનારા સમયમાં વધારી શકે છે. ત્યારબાદ જેફરીસનો રિપોર્ટ જોઈએ. જેફરીસે ITC માટે પોતાના રેટિંગ અપગ્રેડ કરી દીધા છે. અહીંયા લક્ષ્ય તેમને ₹585 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે સરકારે તંબાકુના ટેક્સમાં કોઈ પણ પ્રકારના ફેરફાર નથી કર્યા, જે ITC માટે ખૂબ જ પોઝિટિવ સમાચાર છે. અને GST દર પર ખાસ કરીને માર્ચ 2024 સુધીમાં પણ એક સ્થિરતા જોવા મળશે, ત્યાં પણ કોઈ પ્રકારના ફેરફાર નહીં થાય તેવી તેમની શક્યતાઓ તેઓ દર્શાવી રહ્યા છે. અને સાથે તેમનું એ પણ કહેવું છે કે સ્ટેપલ સેક્ટર્સ માટે ડિમાન્ડ આઉટલુક જે છે તેમાં પણ એક સુધારો આવી શકે છે. અહીંયા પણ એક કહી શકાય કે એક પોઝિટિવ રિપોર્ટ જેફરીસ તરફથી પણ આપણને બજેટ માટે ક્યાંક ને ક્યાંક જોવા મળ્યા છે. મોર્ગન સ્ટેનલીના રિપોર્ટ પર નજર કરીએ. તેમનું માનવું છે કે તંબાકુ અને ટેક્સ વધવાનો જે ડર જે છે તે હવે દૂર થઈ ગયો છે. ક્યાંક ને ક્યાંક એક એક્સપેક્ટેશન હતા કે કદાચ તંબાકુના દરમાં ચેન્જીસ થશે, પણ તે નથી થયા. આ કારણસર ITC તેમને મજબૂત લાગી રહ્યું છે. ફંડામેન્ટલી પણ તેઓ અહીંયા મજબૂત ગ્રોથની તેઓ અપેક્ષા સામે રાખી રહ્યા છે. અને ITC માટે તેમના તરફથી પણ રેટિંગ અપગ્રેડ થતા આપણને જોવા મળી રહ્યા છે. અને સાથે તેમને એ પણ જણાવ્યું છે કે સોના અને ચાંદીની જે કસ્ટમ ડ્યુટીમાં જે ઘટાડો થયો છે, જેને કારણે કરીને જ્વેલરી કન્ઝમ્પશનને એક ફાયદો થશે અને સિલેક્ટેડ કંપનીઓને પણ એક નફો થતો જોવા મળી શકે છે. ત્યારબાદ મેક્વારીના રિપોર્ટ પર નજર કરીએ. અહીંયા પણ તેમને ગોલ્ડ કસ્ટમ ડ્યુટીમાં જે રિડક્શન આવ્યું છે, જેને કારણે કરીને ટાઇટનના ગ્રોથને એક પોઝિટિવિટી જોવા મળી શકે છે. કંપનીના આઉટલુકમાં સુધારો આવી શકે છે તેવી તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. સાથે તેમને એ પણ જણાવ્યું છે કે ટાઇટન માટે FY25 ને 26 માટે EPS જે તે 1 થી 2% વધી શકે છે તેવી પણ તેમને ધારણા અહીંયા દર્શાવી છે. અને છેલ્લા રિપોર્ટ્સ પર નજર કરીએ તો ફિલિપ્સ કેપિટલ તરફથી બજેટ માટે તેમણે જે રિપોર્ટ જાહેર કર્યા છે તેમાં ખાસ કરીને તેમનું કહેવું છે કે મેટલ્સ માટે આ બજેટ છે થોડું પોઝિટિવ જોવા મળી રહ્યું છે, પરંતુ ચાંદી અને તંબાકુની ડ્યુટીઝમાં જે ઘટાડો થયો છે, જેને કારણે કરીને વેદાંતા અને હિન્દ કોપર માટે એક નેગેટિવિટી જોવા મળી શકે છે. એટલે ઓવરઓલ આ બધા જ રિપોર્ટ્સ આપણને જાણવા મળી રહ્યા છે ચાંદીની. એટલે જોવાનું રહેશે કે આવા રિપોર્ટ્સ પર કેવી રીતે બજાર એને રિએક્શન આપે છે. બ્રોકરેજ હાઉસીસ આપણને બજેટ પર એક રિએક્શન આપતા દેખાડી રહ્યા છે. તો ઘણા બધા સ્ટોક્સ